કે ખીમાણાવાસમાં જે કોઠાવાળો હનુમાન મહારાજ બેઠો છે એ વરહો પહેલા ભારતનું ભ્રમણ કરવા માટે થઈ અને એક મહાન સંત નીકળેલા ગેબીનાથ બાપુ જ્યારે ભારતનું ભ્રમણ કરવા માટે નીકળેલા અને ફરતા 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 જ્યારે વાવની ધરતીમાં આવ્યા અને વાવેચીની માલિપા જ્યારે અને અહીંયા ખીમાણાવાસની માલિપા આવીને પોતે પોતાનું રહેઠાણ બનાવ્યું, મુકામ કર્યું અને ખીમાણાવાસની માલિપા પોતે રહ્યા અને એક દિવસ, બે દિવસ, 3 દિવસ નહીં પણ પોતે આ ધરતીની માલિપા ખીમાણાવાસમાં વરહો હતી સાધના કરી અને એક ડોહીમાં છે એ ખીમાણાવાસના માડી છે એમને દૂધ આપવા માટે આવતા અને એમાં સમય થોડો નીકળ્યો અને ખીમાણાવાસમાં એક દિવસે 2 જાન્યુ ચડેલી, 2 જાન્યુ છે એક દિવસે ચડી એટલે ગામ એ વખતનો સમય એટલે દિનેશપુરી બાપુ ગાડાનો સમય અને ગાડાની માલિપા જાન નીકળેલી ખીમાણાવાસ જે ગામના લગભગ તમામ માણસો છે એ બંને જાનમાં નીકળી ગયેલા અને પાકિસ્તાન થી દુશ્મનો છે એ જ્યારે ખીમાણાવાસની માલિપા આવ્યા અને માણસો તો બધા ગામના માણસો છે, યુવાનો છે, વડીલો છે, એ જાનની માલિપા ગયા છે અને ખીમાણાવાસની માલિપા એકલી બેન દીકરીઓ ઘરે છે અને પાકિસ્તાન થી દુશ્મનો આવ્યા છે અને હે હનુમાન તું પોઠી વાળીને બેહતો તો આ ગેબીનાથ બાપાએ તપ કર્યું ન તપ્યું અને તદી હાકલો કર્યો તો અને કોઠાવાળો હનુમાને એમ કહેવા છે કે દુશ્મનોને પાકિસ્તાનને તગડી મૂક્યા હતા, પાકિસ્તાન ભેગા કરી નાખ્યા હતા અને અત્યારે ખીમાણાવાસની માલિપા શરણજીભાઈ હનુમાનજી મહારાજનું મોઢું છે ને પાકિસ્તાનની સામું અત્યારે તમે જુઓ તો પાકિસ્તાન સામું જો એટલા માટે પાકિસ્તાનની સામું મોઢો કરીને બેઠો છે કે ગેબીનાથ બાપાએ કીધેલું કે હું બેઠો છે હનુમાન પાકિસ્તાનથી માણો છે એ દુશ્મનો આવ્યા છે ખીમાણાવાસમાં અને દુશ્મનોને વારે ચડ્યો ને એટલે અત્યારે મુખ છે ને પાકિસ્તાન સામું છે, મોઢું પાકિસ્તાન સામું છે અને ઈ દાદો જો પાકિસ્તાન થી આવેલા દુશ્મનોને બાપુ તગડી દેતો હોય તો તમારા અને મારા જો ઘરની માથે મુસીબત આવે અને એને ફૂંક મારીને જો તગડી ન મૂકે તો કોઠાવાળો હનુમાન ખીમાણા ભાદરમાં ખીમાણા વાસમાં બેઠો ન બેઠો ભલામણો